જો હવે જે ડબલ ઈ નીટ એના એમસીક્યુની ચર્ચા આપણે આગળ કરીએ. 44 નંબરમાં શું હતું રકમમાં કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વિશિષ્ટ વેગ અચળાંક 10⁻² સેકન્ડ છે, સેકન્ડ ઇનવર્સ છે. તો લીધેલા પ્રક્રિયકનું 20 ગ્રામથી 5 ગ્રામ દળ થવા માટે કેટલો સમય લાગશે? હવે 20 ગ્રામથી 5 ગ્રામ દળ થાય છે એનો મતલબ સાંદ્રતામાં ઘટાડો જ છે. શરૂઆતની સાંદ્રતા, અંતિમ સાંદ્રતા આપણે 20 ગ્રામ 5 ગ્રામ જ લઈ લેવાની, બરાબર. એને કંઈ બીજામાં કંઈ ફેરવવાની જરૂર નથી, સીધે સીધું. અને સમય શોધી કાઢવાનો, એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સૂત્ર લખી દેવાનું, બરાબર. તો એના માટે જુઓ, કે ની કિંમત આપી છે કે ઇઝ ઇક્વલ ટુ કેટલી આપી છે? 10⁻² સેકન્ડ ઇનવર્સ. અને લીધેલા પ્રક્રિયકનું શરૂઆતનું દળ એટલે આપણે શરૂઆતની સાંદ્રતા R0 જ લઈ લઈએ એટલે 20 ગ્રામ, અને અંતિમ સાંદ્રતા R લઈ લઈએ 5 ગ્રામ, બરાબર. એ માટે કેટલો સમય લાગશે ટી શોધવાનો. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો પ્રથમ ક્રમ માટે સીધું સૂત્ર લખી દેવાનું કે સમય શોધવાનો છે ટી બરાબર 2.303 અપોન કે ઇન્ટુ લોગ શરૂઆતની સાંદ્રતા R0 અપોન R, સીધી કિંમત 2.303, કે ની કિંમત આવે 10⁻² ઇન્ટુ લોગ R0 એટલે 20 અને નીચે 5, એટલે 5 ચોક 20 થશે. 5 ચોક 20 એટલે log 2 થશે. 2 આપણે ગુણાકારમાં લઈ લઈએ, log 2ની કિંમત 0.3010 મૂકી દઈએ, ગુણ્યા 2 કરી દઈએ, ગુણ્યા 2.303 કરી દઈએ, અને ગુણ્યા 10⁻² કરી દઈએ. -2 ઉપર લઈ લઈએ, 10⁻² થઈ ગઈ, બરાબર. તો આનો જે ગુણાકાર કરો એટલે એનો જવાબ આવે છે 138.6 સેકન્ડ. એટલે આપણે એ એમસીક્યુમાં જવાબ કેટલો આવે છે? પહેલો વિકલ્પ 1, બરાબર. નીટ 2017માં પ્રશ્ન પૂછાયેલો છે. તો એક સારો પ્રશ્ન થઈ ગયો. હવે બીજો એમ્સ 2017ના જોઈ લઈએ ક્વેશ્ચનો. હવે આની અંદર એક 45મો જે પ્રશ્ન છે એ સીધે સીધો છે, બરાબર. એમાં પ્રક્રિયા A2B + C છે. તો આ પ્રક્રિયાનું આપણે મેળવેલું જ છે. જુઓ કેટલી વખત આ પ્રશ્ન પૂછાયો. એનું પ્રારંભિક દબાણ P0 છે અને અંતિમ દબાણ PT, અંતિમ એટલે કુલ દબાણ. તો સીધે સીધું સૂત્ર જ આવે અહીંયા કે K બરાબર 2.303/T ઇન્ટુ લોગ. હવે અહીંયા 2 વાળું છે તો 2 વાળું એટલે ઉપર 2P0, નીચે 3P0 - PT. આવો જવાબ થાય. વિકલ્પ 2 છે, બરાબર. ગઈકાલે આપણે વાત કરી હતી. અહીંયા 2 ના હોય તો શું ફેર પડે? તો અહીંયા 3 ના જગ્યાએ 2 થઈ જાય, બરાબર. અહીંયા કશું ના આવે. હવે એવો જ પ્રશ્ન આગળ 47મો પૂછેલો છે. 47મો પ્રશ્ન એવો ને એવો જ છે. 46મો પછી ગણીએ. એમાં 2A gases gives 2B gases plus C, આવો પ્રશ્ન છે. એના માટે પ્રારંભિક દબાણ P0 છે અને અંતિમ દબાણ PT છે. તો જ્યારે આવું આપેલું હોય, આવું તમને મેં દાખલો ગણાયો છે પણ ઉદાહરણની અંદર ગણાયો છે, એટલે કે વેલ્યુ આપેલીથી ગણાયેલો છે, સૂત્ર સાબિત નથી કરેલું. તો આજે સૂત્ર સાબિત કરી લઈએ કે એના માટે ગણતરી કેવી રીતે કરવાની આવે. તો જો સૌથી પહેલા તમને જો યાદ હોય તો કે પહેલા શું લખીશું આપણે? T બરાબર 0 સમય, પછી T બરાબર T સમય. હવે T બરાબર 0 સમયે જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકનું આંશિક દબાણ, પ્રારંભિક દબાણ P0 થાય, બરાબર. એ સમયે નિપજનું કશું હોય નહીં, 0 પાછળ લખો તો લખાય ATM દબાણ. શરૂઆતમાં T બરાબર 0 સમયે પ્રારંભિક દબાણ અહીંયા P0, આપણે PI લેતા હતા આપણે થિયરીમાં, અહીંયા પ્રારંભિક દબાણ આપણે P0 લઈએ તો P0 જેવું એમસીક્યુમાં આપ્યું હોય એ રીતે લેવાનું. હવે T બરાબર T સમયે શું થવાનું? તો આની સાંદ્રતામાં ઘટાડો થશે, મતલબ P0 માંથી કંઈક ઓછું થવાનું. કેટલું ઓછું થવાનું? તો 2 સહગુણક છે એટલે 2x જેટલું ઓછું થવાનું. 1 સહગુણક હોય તો PX - X થાય, બરાબર. હવે અહીંયા કેટલું બનવાનું? તો 2
તો તત્વયોગમિતિ ગુણાંક છે એટલે 2x જેટલો નિપજ બને, આ x જેટલો નિપજ બને. આને આપણે પીસી દબાણ કહીએ નિપજનું, અને પીબી કહીશું આંશિક દબાણ નિપજ બી નું, અને નિપજ એ નું આંશિક દબાણ પી એ કહીશું. તો 3 વેલ્યુ તમને મળી ગઈ. હવે લઈએ પી ટોટલ કુલ, તો પીએ વત્તા પીબી વત્તા પીસી, 3 3 નો સરવાળો, એટલે કે P0 માઇનસ 2x પ્લસ 2x પ્લસ x. અહીંયા 2x 2x જતા રહે એટલે P0 પ્લસ x વધે ને આ બાજુ P ટોટલ વધે. આના ઉપર તમારે x ની કિંમત મળે. તો માટે અહીંયા શું થાય કે x બરાબર P ટોટલ માઇનસ P0. જોઈ લઈએ શું હતું, x ને સૂત્ર કરતા કે P0 P ટોટલ માંથી બાદ થાય એટલે P ટોટલ માઇનસ P0. તો આ જે મળી તમને x ની કિંમત મળી. હવે x ની કિંમત મળી, હવે આપણે સૂત્ર લખીશું. તો સૂત્ર પહેલા લખીએ, અને એ પહેલા જો તમને ખબર પડે તો કે આપણે t બરાબર 0 સમયે પ્રક્રિયકનું આંશિક દબાણ લેવાનું, અને t બરાબર t સમયે પ્રક્રિયકનું આંશિક દબાણ લેવાનું. એટલે કે આપણે બે વેલ્યુની જરૂર છે, એક P0 ની જરૂર છે અને બીજી એક PA ની જરૂર છે. t બરાબર t સમયે PA ની કિંમત અહીંયા P0 માઇનસ 2x છે, અને x ની કિંમત અહીંયા આપણે લાયા, બરાબર. તો આપણે PA શોધીએ, t બરાબર t સમયે PA બરાબર શું થાય, તો PO બરાબર, એની શરૂઆતની સાંદ્રતા, એમાંથી આપણે કેટલું x ઓછા કર્યા હતા, 2x ઓછા કર્યા હતા, PO માઇનસ 2x, બરાબર. ખ્યાલ આવ્યો આની અંદર કે P ટોટલ સમય PA બરાબર અંતિમ સાંદ્રતા શું હતી, PO માઇનસ 2x. હવે PO એમના એમ છે, 2 એમના એમ, x ની જગ્યાએ આપણે શું મૂકવાનું, PT માઇનસ PO. કૌંસ છોડી દઈએ તો PO માઇનસ 2PT માઇનસ માઇનસ પ્લસ 2PO, એટલે 2PO ને PO એટલે 3PO થઈ જશે, માઇનસ 2P ટોટલ થઈ જાય. આ કિંમત મળી PA ની, બરાબર. અને T બરાબર 0 સમયે શું હતું, P0 એના બરાબર કઈ કિંમત હતી, તો અહીંયા આપણે જોઈ છે કે PA બરાબર શું હતું, P0 જ હતું શરૂઆતના સમયે. એટલે t બરાબર 0 સમયે આમ કેવું તો કહેવાય PA બરાબર P0, બરાબર, t બરાબર 0 સમયે. અને આ જે આવ્યું t બરાબર t સમયે, PA બરાબર આ થઈ. એટલે આ અંતિમ સાંદ્રતા કે અંતિમ દબાણ, અને આ કહેવાય પ્રારંભિક દબાણ. હવે આપણે સૂત્ર લખીએ કે k બરાબર 2.303/t ઇન્ટુ log પ્રારંભિક દબાણ PI અથવા તો P0 અપોન PA અંતિમ દબાણ. તો 2.303/t ઇન્ટુ log PO તો એમના એમ જ રહેશે, પણ PA ની જગ્યાએ 3PO માઇનસ 2PT. તો આ આપણો સાચો જવાબ થાય. અને આને આ કયા વિકલ્પમાં છે, અહીંયા વિકલ્પ નંબર 2 માં. તમને ખબર પડી કે 3 એ 3 સૂત્ર મેં તમને કહી દીધા 3 પ્રક્રિયાઓ માટેના. કે આ સહગુણક અહીંયા 2 2 હોય એનું સૂત્ર આવ્યું. આ જે આવશે સહગુણક ફક્ત અહીંયા 2b વાળું, અને એની પહેલા આપણે જે તમે ગઈકાલે લખાયું હતું એ સીધે સીધું, બરાબર. હવે એના પછી આગળ વાત કરીએ આપણે 46મો ક્વેશ્ચન. હવે 46મો ક્વેશ્ચન છે ને એ તમે જુઓ કે આમ ટફ ક્વેશ્ચન કહેવાય, અને આમ એક વખત શીખ્યા હોય તો સહેલો કહેવાય. શું લખ્યું છે 46મા ક્વેશ્ચનમાં, કે એસિડિક માધ્યમમાં Fe+2 સાથે Cr2O7-2 પ્રક્રિયા કરે છે, ત્યારે Fe+3 અને Cr+3 બને છે.
અને પછી Cr2O7 -2 ના વિઘટનનો દર, એ વિઘટનનો દર કેટલો આપ્યો છે? x છે. તો Fe+3 ના બનવાનો દર બરાબર પ્રશ્નાર્થ. તો જ્યારે આવો પ્રશ્ન પૂછે તો આની તમારે પ્રક્રિયા લખવી પડે. આમ તો મોસ્ટલી દરેકમાં પ્રશ્નોમાં પ્રક્રિયા આપી દીધી હતી, પણ અહીંયા તમારે પ્રક્રિયા બનાવવાની થઈ. અને પ્રક્રિયા તો બનાવવાની ખરી, પણ પ્રક્રિયાને સંતુલિત પણ કરવી પડે. અને પરફેક્ટ સંતુલિત થાય તો જ તમે આનો સાચો જવાબ લખી શકો. કારણ કે વિઘટનનો દર છે એટલે સીધે સીધું પ્રક્રિયા ઉપરથી જ લઈ લેવાનું, એનો જે સહગુણક હોય છેદમાં લઈ લેવાનું. તો અહીંયા પ્રક્રિયા જુઓ, કોની કોની વચ્ચે પ્રક્રિયા થાય છે? Fe+2 Cr2O7 -2, આ બંને વચ્ચે પ્રક્રિયા થાય. શું બને છે? તો Fe+3 અને Cr+3 બને છે. એક રેડોક્સ પ્રક્રિયા થઈ. એટલે રેડોક્સ સંતુલન કરવું પડે. તો અહીંયા પહેલું જુઓ, Fe+2 માંથી Fe+3 બને છે એટલે ફક્ત +1 વધારો. ઓક્સિડેશન આંકમાં 1 નો વધારો થયો. હવે આમાંથી આ બને છે, તો કેટલો વધારો ઘટાડો થાય શોધવા માટે તમારે આમાંથી Cr નો ઓક્સિડેશન આંક નક્કી કરવો પડે. તો Cr2 નો ઓક્સિડેશન આંક નક્કી કરવો હોય, ઓક્સિડેશન આંક નક્કી કરવો હોય તો શું કરવું પડે? તો અહીંયા ઓક્સિજનનો સંયોજકતા લેવી પડે. તો ઓક્સિજન સંયોજક કેટલી છે? બોલો, કેટલી છે ઓક્સિજનની સંયોજકતા? એક જ મિનિટ, હું એડમિટ કરી દઉં 2 જણને. ચલો, ઓક્સિજનની સંયોજકતા અથવા ઓક્સિડેશન આંક કેટલો ગણાય? ઇલેક્ટ્રોન -2, યસ. અને -2 ઓક્સિજનનો કહેવાય, પણ O કેટલા છે? 7 છે. તો -2 એને કેટલા વડે ગુણવા પડે? 7. બરાબર, 7 દુ -14 થયા. હવે કુલ જવાબ કેટલો છે? -2 છે. એટલે અને આ રીતે બી લખી શકાય કે -2 કુલ ઓક્સિડેશન આંક Cr2O7 નો, એમાં O 7 છે, Cr2 + 7O, એ બધાનો સરવાળો થઈને -2 જવાબ આવે છે. તો Cr2 7, અહીંયા -2 મૂકીએ બરાબર -2 જવાબ આવે છે. તો 7 દુ 14, -14 ઇઝ ઇક્વલ ટુ -2 Cr2. તો Cr2 બરાબર -2 + 14, એટલે Cr2 બરાબર 12. Cr2 નો ઓક્સિડેશન આંક 12 આવે. હવે આ ગણતરી કરવાની જરૂર નથી, તમે મોઢે ગણ દેવાનું કે અહીંયા 7 છે તો 7 દુ 14, -14 પેલ બાદ જાય એટલે +14 થાય, અને પેલ બાજુ -2 હોય. કુલ Cr2O7 કુલ જે આયન છે એ આયનનો સંયોજકતા -2 છે. તો એનો મતલબ ત્યાં ઇક્વલ કરી -2 લખવાનું. આ એકચ્યુઅલી તમે 11મા ધોરણમાં ભણી ગયેલા છો, પણ મેં તમને એક રિવિઝન કરાવી દીધું. હવે અહીંયા 14 હતા, 12 હતા, અને એ કેટલા બને છે? +3 નથી બનતા. જુઓ, સમીકરણને બેલેન્સ કરવાનું બાકી છે આપણે અણુ પરમાણુના આધારે. અહીંયા Cr2 છે, અને કેટલા કરવા પડે? 2 Cr. અહીંયા Fe એક જ છે, Fe એક જ છે, તો 2 Cr એટલે આ +6 થાય, અને આ +12 એટલે કે +6 નો વધારો થાય, આ ઘટાડો થાય, અને આમાં 1 નો વધારો થાય. તો બંને સરખા કરવા પડે. આ 6 નો ઘટાડો થતો હોય તો અહીંયા પણ તમારે 6 નો વધારો કરવો પડે. મતલબ +1 નો વધારો થાય છે, તો આને કેટલા વડે ગુણવા પડે? રેડોક્સ સંતુલન માટે 6 વડે ગુણવા પડે. તો હવે આગામી રેડોક્સ સંતુલન કરવા માટે +6 વડે ગુણતા. જો તમારા 11મા ધોરણનું પણ રિવિઝન થાય છે. પહેલા આપણે અણુ પરમાણુને સંતુલિત કર્યા, હવે આપણે ઓક્સિડેશન આંકને સંતુલિત કરીએ. એટલે અહીંયા કેટલા મુકાય? 6 Cr2O7 -2 એમના એમ. Fe+3 બન્યા, એને પણ કેટલા વડે ગુણવા પડશે? આપણે 6 વડે. Cr+3 છે, એને તો 2 વડે ગુણેલા જ છે. બરાબર, અહીંયા જો 12 માંથી 6 થયા. હવે અહીંયા 6 દુ 12 માંથી 18 થયા, એટલે
12 માંથી 18 થયા એટલે 6 વધ્યા, અને 12 માંથી 6 થયા એટલે 6 ઘટ્યા. એટલે બંને ઓક્સિડેશન આંક સંતુલિત થઈ ગયા. તમારે ચેક કરવું તો કરી શકો. અહીંયા ઓક્સિડેશન આંક કેટલો થાય? 6 દુ 12. અહીંયા Cr2 નો ઓક્સિડેશન આંક કેટલો થાય? 7 દુ 14 માંથી 2 જાય એટલે 12. આનો ઓક્સિડેશન કેટલો થાય? 6 તરી 18. આનો કેટલો થાય? 3 દુ 6. એટલે બંનેનો સરવાળો 24. અહીંયા પણ બંનેનો સરવાળો 24. મતલબ બંને બાજુ વીજભાર બી સરખા છે. બરાબર. ઓક્સિજન તો આ રીતે સમીકરણ બેલેન્સ થયું કહેવાય. આ સમીકરણના આધારે તમારે એવો પ્રશ્નનો જવાબ આપવાનો. જો એમ્સમાં તમને કેવા ક્વેશ્ચન પૂછાયો તમે સમજી ગયા છો કે પેટર્ન આ લોકોની કેવી હોય. સિદ્ધાંત તમારે ભલે ચેપ્ટર નંબર 2 નો હોય, પણ એ ઉપયોગ ગમે તે ચેપ્ટરનો કરી શકે. 11માનો બી કરી શકે અને 12માનો પણ ગમે તે ચેપ્ટરનો ઉપયોગ એ કરી શકે. એટલે તમે સમજેલા હોય, તમને આ બધી વસ્તુ આવડતી હોય તો આવા ક્વેશ્ચન તમને ભારે ના પડે. અને આ ક્વેશ્ચન લાસ્ટમાં જ આવે, જ્યારે બધું જ તમે આખું કેમેસ્ટ્રી 11માં 12માનું શીખી ગયા હોય એ સમયે તમે આવા એમસીક્યુ સોલ્વ કરો એ સમયે તમને જલ્દી આવે. પણ આપણે અત્યારથી જ તૈયારી કરી દઈએ તો ખ્યાલ આવી જાય કે ભાઈ અમુક અમુક જગ્યાએ આવું રિવિઝન પૂછાતું હોય છે. ચલો હવે આનો આગળનો જવાબ શું કીધો છે કે ડી ઓફ Cr2O7 બાય ડીટી એનો સહગુણક કોઈ નથી, ઇઝ ઇક્વલ ટુ, અહીંયા માઇનસ મૂકીએ. અહીંયા Fe+3 ની વાત છે. Fe+3 નું શોધવાનું છે. 1/6 ડી ઓફ Fe+3 બાય ડીટી. બરાબર. આ આખી સમગ્ર પ્રક્રિયાનો દર થયો. હવે આની કિંમત કેટલી આપી છે? તો x આપી છે. તો બરાબર 1/6. અહીંયા ડી ઓફ Fe+3 બાય ડીટી. તો સીધે સીધું ડી ઓફ Fe+3 સૂત્ર જરા કરીએ તો 6x બરાબર ડી ઓફ Fe+3 બાય ડીટી. મતલબ Fe+3 બનવાનો દર 6x થાય. ફક્ત આ છગડા માટેની જ મગજમારી હતી આ સમીકરણ સેટ કરવા માટે. સીધો જ જવાબ આપણે વિકલ્પ નંબર કયો આવે? ત્રીજો સાચો જવાબ 6x. બરાબર. અહીંયા બધા પ્રશ્નો તમારે એક 48મો પ્રશ્ન બાકી છે. 48મો જોઈ લઈએ. ખ્યાલ આવી ગયો? આટલી બધી ગણતરી બતાવવાની જરૂર નથી. તમને એક વખત ખ્યાલ આવી ગયો કે આ જે પ્રક્રિયા આપી છે, મતલબ આવું આપ્યું છે એમને. જુઓ, આ પ્રશ્ન છે કે એસિડિક માધ્યમમાં Fe+3 સાથે Fe+2 સાથે Cr2O7 - 2 પ્રક્રિયા કરે તો Fe+3 Cr+3 બને છે. તો Cr2O7 - 2 ના વિઘટનનો દર x હોય તો Fe+3 બનવાનો દર કેટલો થાય? તો અહીંયા Fe+3 બનવાનો દર કીધો છે એટલે આપણે Fe+3 નો જોડે સહગુણક કયો છે જાણવું પડે, અને Cr2O7 - 2 જોડે સહગુણક કયો છે જાણવો પડે, તત્વયોગમિતિ ગુણાંક કયો છે જાણવો પડે. એ માટે તમારે પ્રક્રિયા લખવી પડે, પ્રક્રિયાને બેલેન્સ કરવી પડે. રેડોક્સ પ્રક્રિયા હોય તો આની અંદર ઓક્સિડેશન આંકને પણ સંતુલિત કરવા પડે. એ થઈ ગયા પછી જે આંકડો Fe+2 ને Cr2O7 આગળ આવે એના આધારે પછી તમે એનો દર શોધી શકો. અહીંયા Cr2O7 નો એક ગુણાંક આવતો નથી, તત્વયોગમિતિ ગુણાંક એક પણ નથી આવતો, પણ Fe+3 ને 6 આવે છે. તો 1/6 થાય એટલે સીધો 6 ગુણી દેવાનો Cr2O7 સાથે, એટલે x ને 6 જોડે ગુણી દેવાના. બરાબર. ક્લિયર? તો એક આવી પ્રક્રિયા પણ તમને પૂછી શકે. પછી એક પ્રક્રિયા છે આ રીતે કે પ્રક્રિયા 2A થી B. એમાં પ્રક્રિયક એની સાંદ્રતા 10 મિનિટમાં 0.8 મોલરથી ઘટીને 0.4 મોલર થાય છે. તો નિપજ બી બનવાનો દર. હવે દરનો પ્રશ્ન પૂછાય એટલે તમારે શું કરવું પડે? તો પહેલું તો તમે પ્રક્રિયા લખી દો કે A2A2B. બરાબર. એમાં પ્રક્રિયક A ની સાંદ્રતા 0.8 મોલરથી ઘટીને 0.4 મોલર થાય છે, અને એ માટે લાગતો સમય 10 મિનિટ છે. બરાબર. તો તમે આના ઉપરથી શું શોધી શકો કે પ્રક્રિયક A ની સાંદ્રતામાં થતા ઘટાડાનો દર શોધી શકો. મતલબ પહેલું સૂત્ર લખીએ dA/dt. અહીંયા 1/2 બરાબર dB/dt થાય. આ પ્રક્રિયાનો દર થયો. હવે આપણે અહીંયા dA/dt ની કિંમત શોધી શકીએ છીએ અને આ શોધવાની છે. આ શોધવા માટે આનો ઉપયોગ કરીએ
तो डी ए मतलब सांद्रताમાં થતો ઘટાડો 0.8 માઇનસ 0.4 કૌંસ બાર મોલર અને એ માટે લાગતો સમય 10 મિનિટ બરાબર ડીબી બાય ડીટી सांद्रताમાં થતો ઘટાડાનો દર એટલે सांद्रताમાં થતો ઘટાડો ભાગ્યા સમય તો માટે 1/2 અહીંયા જવાબ આવે 0.4 ભાગ્યા 10 ઇન્ટુ મોલર મિનિટ ઇનવર્સ ડીબી બાય ડીટી બરાબર મિનિટ છેદમાં રહેલ આ એકમમાં જવાબ આવે તો જુઓ પાછળ બધા એકમો એવા જ આપ્યા છે મોલર પ્રતિ મિનિટ તો અહીંયા મોલર પ્રતિ મિનિટ થઈ ગયા કેપિટલ એમ છે હવે આના છેદ ઉડાડે 0.2 ભાગ્યા 10 એટલે 0.02 મોલર મિનિટ ઇનવર્સ બરાબર ડીબી બાય ડીટી બરાબર તો આ પ્રક્રિયા આપણે થઈ ગઈ અને આ જવાબ આપ્યો છે વિકલ્પ નંબર કયામાં આપ્યો છે એ પ્રથમ પહેલો વિકલ્પ 1 એનો સાચો જવાબ બરાબર ક્લિયર તો અહીંયા તમારે આ વિભાગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ હવે એના પછી આપણે આગળ ચેપ્ટરની વાત કરીએ કે જે આપણું કન્ટિન્યુ ચેપ્ટર ચાલુ હતું હવે તમારે આ ચેપ્ટરનો આપણે એમસીક્યુ નો ટેસ્ટ ગોઠવવાનો છે બરાબર તો તમને જે અનુકૂળ હોય એ ટાઈમે આપણે ટેસ્ટ એનો ગોઠવી દઈશું તો એ પહેલા થોડુંક રિવિઝન કરી દઈએ ઝડપથી આપણે સમજી લઈએ એટલે આપણે જે પાઠ ચાલે થોડો ઘણો સમય થઈ ગયો એટલે બરાબર તેમાં ગુણધર્મો તો બધા ભણી ગયા પણ ખાલી આપણે મેન વસ્તુ શીખવાની છે આ રહી સ્ફટિકમય અને અસ્ફટિકમય તો ઘટક કણોની ગોઠવણીના આધારે ઘન પદાર્થોના પ્રકાર બે પડે છે એક સ્ફટિકમય અને બીજો અસ્ફટિકમય સ્ફટિકમયને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ ક્રિસ્ટલાઇન અને અસ્ફટિકમયને ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે એમોર્ફસ ગ્રીક ભાષાનો શબ્દ છે કે જેમાં સ્વરૂપ અને ગોઠવણી ચોક્કસ ના હોય બરાબર એના પછી ઉદાહરણ તરીકે જોઈએ ક્રિસ્ટલાઇનના તો આયનીય ઘન પદાર્થો છે NaCl KCl CF2 ક્વાર્ટઝ પછી આના જે ઉદાહરણ છે કાચ પ્લાસ્ટિક રબર અને ક્વાર્ટઝ કાચ એકલો કાચ નહીં તે અસ્ફટિકમય છે હવે સ્ફટિકમયની વાત કરીએ તો ઘટક કણો સ્પીસીઝ જેને કહેવાય અણુ આયન પરમાણુની ગોઠવણી કેવી હોય નિયમિત હોય ક્રમબદ્ધ હોય ત્રિપરિમાણીય દ્રષ્ટિ નજરમાં જોઈએ તો લાંબા અંતર સુધી એમાં નિયમિતતા જોવા મળે કોઈ ફેરફાર જોવા ના મળતો હોય એની ભાત પેટર્નનું પુનરાવર્તન થતું હોય એટલે કે આવર્તનીય પુનરાવર્તન થતું હોય તો એ એવા જે પદાર્થોને સ્ફટિકમય પદાર્થો કહેવાય સ્ફટિકના કોઈ પણ એક ભાગની પેટર્નનો ભાતનો અભ્યાસ કર્યા પછી એ પેટર્ન એ ભાતને બીજા ભાગમાં આપણે લગાવી શકીએ છીએ મતલબ અન્ય ભાગની ગોઠવણીની આગાહી કરી શકીએ છીએ તો અહીંયા એક આકૃતિ દોરેલી છે એમાં દેખાય છે કે તમે આ તરફ જાઓ કોઈ પણ તરફ જાઓ તો ભાતનું શું થાય છે પુનરાવર્તન ખાલી આ એક ભાત લઈ લઈએ તો દરેક જગ્યાએ એનું પુનરાવર્તન થાય છે આ એક ભાત લઈ લઈએ તો એની પણ દરેક જગ્યાએ પુનરાવર્તન થાય છે આ ભાત લઈ લઈએ તો એનું પણ દરેક જગ્યાએ પુનરાવર્તન થાય છે બરાબર તો આ સ્ફટિકમય પદાર્થ છે સ્ફટિકમયની આગળ વાત પૂરી કરી દઈએ આપણે કે સ્ફટિકમય ઘન પદાર્થો એ કેવા કહેવાય છે સાચા ઘન પદાર્થો કહેવાય બરાબર બુકની આકૃતિમાં ક્વાર્ટઝની ત્રિપરિમાણીય રચના આપી છે કે જેની અંદર તમે એક સમાન ગોઠવણી જોઈ શકો છો આપણે વાત કરી એટલે ફરી બતાવતો નથી પછી સ્ફટિકમય ઘન પદાર્થને આપણે તીક્ષ્ણ ધાર વડે કાપવામાં આવે ચપ્પા વડે કાપીએ તો બંને ભાગની સપાટી કેવી જોવા મળે છે સુંવાળી મતલબ ખરબચડી જોવા ના મળે નિયમિત મળે મૂળ સપાટી જેવી જ જોવા મળે તો આ સ્ફટિકમય પદાર્થની એક ખાસિયત છે એટલે એને ચોક્કસ ભૌમિતિક આકાર હોય સ્ફટિકમય ઘન પદાર્થને તેના ગલનબિંદુ કેવા હોય ચોક્કસ હોય શાર્પ હોય અને ચોક્કસ તાપમાને જ સંપૂર્ણપણે પીગળી જાય એની ગલન ઉષ્મા પણ કેવી હોય ચોક્કસ હોય આમ સ્ફટિકમય ઘન પદાર્થમાં ગોઠવણી હંમેશા કેવી હોય નિયમિત હોય એટલે ઘન પદાર્થો હોય આ સ્ફટિકમય ઘન પદાર્થનો અભ્યાસ આપણે આગળ ઊંડાણપૂર્વક કરવાનો છે પણ અત્યારે મેન ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે આપણે અસ્ફટિકમય ઘન પદાર્થનો તો અહીં અસ્ફટિકમય ઘન પદાર્થની વાત આપણે કરીએ તો અસ્ફટિકમય ઘન પદાર્થો તો અસ્ફટિકમય ઘન પદાર્થોને આપણે કેવા પદાર્થો કહીએ છીએ આભાસી એક મિનિટ એને સ્ટાર્ટિંગથી જોઈ લઈએ
તો અસ્ફટિકમય પદાર્થ છે એટલે ઘટક કણોની ગોઠવણી કેવી હોય? નિયમિત, ક્રમબદ્ધ ના હોય. સ્ફટિકમયમાં નિયમિત, ક્રમબદ્ધ હોય. ત્રિપરિમાણીય ગોઠવણી લાંબા અંતર સુધી નિયમિત ના હોય. બહુ થોડા અંતર માટે નિયમિત હોઈ શકે, પરંતુ આગળ જતા ગોઠવણીનું પુનરાવર્તન થતું ના હોય, એટલે એનામાં કોઈ ક્રમબદ્ધ નિયમિતતા જોવા મળતી નથી. મતલબ બરાબર, નિયમિતતા ના હોય. દાખલા તરીકે આ રીતે જોઈએ તો શરૂઆતમાં નિયમિત જોવા મળે, પણ પછી આગળ જઈએ તો એ ગોઠવણીનું પુનરાવર્તન થતું નથી. એટલે કે અસ્ફટિકમય પદાર્થના કે સ્ફટિકના એક ભાગની ભાતનો અભ્યાસ કરીએ તો એ અભ્યાસ બીજી ભાતને લગાવી શકાતો નથી. એટલે બીજે ના લાગે. અસ્ફટિકમય પદાર્થ એને કેવા પદાર્થો કહેવામાં આવે? આભાસી, સુડો. એટલે અતિશય પ્રવાહી પદાર્થો, અતિશીત પ્રવાહી પદાર્થો પણ એને કહેવામાં આવે. એ કેમ કહેવામાં આવે એ આપણે ફરી એક વખત રિવિઝન કરી દઈશું એનું. અતિશીત પ્રવાહી એટલે અતિ એટલે સુપર, શીત એટલે કુલ અને પ્રવાહી એટલે લિક્વિડ. તો સુપર કુલ લિક્વિડ પદાર્થો કહેવામાં આવે અસ્ફટિકમય ઘન પદાર્થોને. એને આભાસી ઘન પદાર્થો પણ કહેવામાં આવે. એમાં આકૃતિ બુકની ક્વાર્ટઝ કાચની ત્રિપરિમાણી રચના, આ બુક્સની આરી આકૃતિ તમારે જોઈ લેવાની. આ ક્વાર્ટઝ કાચની રચના છે અને ફક્ત ક્વાર્ટઝ છે, એટલે આ નિયમિત ગોઠવણી છે, એટલે આ સ્ફટિકમય પદાર્થ છે. આ અનિયમિત ગોઠવણી છે એટલે અસ્ફટિકમય પદાર્થ છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થને આપણે તીક્ષ્ણ ધાર વડે કાપીએ તો મળતા બંને ભાગની સપાટી કેવી હોય? સુંવાળી નથી રહેતા, પણ નિયમિત પણ નથી રહેતી, પણ કેવી હોય? અનિયમિત હોય, ખરબચડી હોય. એટલે અહીંયા ખરબચડી સપાટી છે. એટલે કે એને ચોક્કસ ભૌમિતિક આકાર હોતો નથી. એને ગલન બિંદુ પણ ચોક્કસ હોતું નથી. તાપમાનના અમુક ગાળા દરમિયાન પીગળે છે, એટલે એની ગલન ઉષ્મા પણ ચોક્કસ હોતી નથી. એટલે તફાવતના મુદ્દા પણ થઈ ગયા. હવે મેન ટોપિક છે અતિશીત પ્રવાહી પદાર્થ, એટલે કે સુપર કુલ લિક્વિડ એને કેમ કહેવામાં આવે છે? તો અસ્ફટિકમય ઘન પદાર્થ છે, તાપમાનના કેટલાક ગાળા દરમિયાન નરમ પડી જાય છે, વહેવા લાગે છે અને તેમને જુદા આકારમાં ઢાળી શકાય છે, બ્લોન કરી શકાય છે. બીજું, અસ્ફટિકમય ઘન પદાર્થની લાક્ષણિકતા કોના જેવી થઈ? વહેવા માંડવાની, પીગળવાની, તો પ્રવાહી જેવી થઈ. એટલે એમને અતિ 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 ઘટ્ટ સ્નિગ્ધ પ્રવાહી તરીકે ગણી શકાય. અને તેમને ગરમ કરવાથી અમુક તાપમાને તે સ્ફટિકમય બને છે, એટલે પ્રવાહીમાં સ્ફટિક જુદા પડતા જોઈ શકાય છે. દાખલા તરીકે તમારે કાચની રચના કરવી હોય તો કાચ, તમે જાણો છો કે કાચને પહેલાં અતિશય તાપમાને ગરમ કરવામાં આવે પદાર્થો, એટલે બધા પદાર્થો પીગળી જાય. પછી એમને સ્ટેપ બાય સ્ટેપ ધીમે 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 ઠંડા પાડવામાં આવે, ત્યારે કાચમાં ફેરવાય છે. અને જ્યારે કાચમાં ફેરવાય છે ત્યારે આપણને દેખાવમાં ઘન પદાર્થ લાગે છે, પરંતુ વાસ્તવમાં એક એવો પદાર્થ છે અતિ અતિ સ્નિગ્ધ ઘટ્ટ પ્રવાહી પદાર્થ છે. એટલે એમને આભાસી ઘન પદાર્થો કહેવામાં આવે છે. અને એને અતિશીત પદાર્થો પણ કહેવામાં આવે, અતિશીત પ્રવાહી પણ કહેવામાં આવે, મતલબ સુપર કુલ લિક્વિડ પણ કહેવામાં આવે. હવે અમારા એક શિક્ષકે વાત કરી હતી કે તમે જ્યારે કાચનો કોઈ ગ્લાસ લાવો બજારમાંથી, તો કાચના ગ્લાસનું તમે તળિયું જુઓ તો તળિયું તમને કેવું લાગશે? જાડું લાગશે. દાખલા તરીકે આ રીતે કાચ હું લઉં, એ કાચનું તળિયું તમને જાડું લાગે, કાચનો ગ્લાસ છે. હવે આ તમે માનો કે 2020માં ખરીદ્યો છે, એને તમે 2030માં જ્યારે જુઓ, 2040માં તમે જ્યારે જુઓ સાજો હોય તો એના તળિયામાં તમને કંઈક વધારો જોવા મળશે. આને પ્રેક્ટિકલ કરીને તમે જોઈ શકો કે કાચ જે છે એ કાચનું તળિયું અમુક સમય પછી જાડું થાય. બહુ આશ્ચર્યજનક લાગે છે ને વાત, પણ એ સાચી વાત છે. તમે બજારમાંથી જ્યારે પણ ગ્લાસ લાવશો ને તો તમને સ્વાભાવિક રીતે એનું તળિયું સહેજ જાડું જ દેખાશે. જ્યારે ગ્લાસની આપણે રચના કરતા હોય ત્યારે તળિયું અને સાઈડમાં બે સેમ જાડાઈ હોય, પણ આ અતિશીત પ્રવાહી છે એટલે ધીમે 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 પ્રવાહી થોડું પીગળીને નીચે જમા થતું જશે, એટલે એનું તળિયું ઘટ્ટ બનતું જાય. એટલે બજારમાંથી, મોલમાંથી તમે કાચ ખરીદો છો, કાચનો ગ્લાસ,
તો એમાં ઓલરેડી તમને થોડું જાડું દેખાય છે, કારણ કે લાંબા સમયથી પડી રહ્યું હોય. હવે તમારા ઘરે લાવ્યા પછી બી એને તમે 12 મહિના, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પડી રાખશો ને પછી ચેક કરશો તેનું તળિયું જાડું થયેલું હશે. એ જ બતાવે છે કે કાચ એ દેખાવે ઘન પદાર્થ છે, પરંતુ વાસ્તવમાં એ અસ્ફટિકમય પદાર્થ છે. એના કારણે એ આભાસી ઘન પદાર્થ બને છે, એટલે એને અતિશીત પ્રવાહી પદાર્થ કહેવામાં આવે છે. સુપર કુલ લિક્વિડ પદાર્થ કહેવામાં આવે. પછી પુરાતન સંસ્કૃતિમાં મળેલી કેટલીક કાચની વસ્તુઓ દેખાવમાં દુધિયા કાચ જેવી હોય છે. તેનું કારણ પણ કંઈક અંશે સ્ફટિકીકરણ જોવા મળે છે, કે એમાં થોડા પ્રમાણમાં સ્ફટિકીકરણ જોવા મળે છે. આમ અસ્ફટિકમય ઘન પદાર્થો એ પ્રવાહીની જેમ વહી શકતા હોવાથી તેમને જો છેલ્લે આમ અસ્ફટિકમય ઘન પદાર્થો પ્રવાહીની જેમ વહી શકતા હોવાથી તેમને આપણે શું કહીએ છીએ? આભાસી ઘન પદાર્થો અથવા અતિશીત પ્રવાહી પદાર્થો કહે છે. જો કે આવા પદાર્થો ખૂબ જ ધીમેથી વહે છે. દાખલા તરીકે કાચને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરી ખૂબ નીચા તાપમાને ઠંડુ કરીએ તો જરૂરી આકાર મેળવી શકાય છે. આમ કાચ એ અતિશીત પ્રવાહી અથવા આભાસી ઘન પદાર્થ છે. બરાબર. ત્યાર પછી સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થોનો એક વિશિષ્ટ ગુણધર્મની પણ આપણે વાત કરી હતી કે ભૌતિક ગુણધર્મો જેવા કે વક્રીભવનાંક અને વિદ્યુત અવરોધના મૂલ્યો સ્ફટિકમય ઘન પદાર્થમાં કેવા જોવા મળે છે? અલગ અલગ જોવા મળે છે. એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવે વિષમદેશિક છે. એનિસોટ્રોપિક, આઇસોટ્રોપિક ખરો પણ અનઆઇસોટ્રોપિક છે. કઈ રીતે વિષમદેશિક થાય? તો એનું મસ્ત ઉદાહરણ આપણે આકૃતિમાં દોર્યું છે કે એ થી બી દિશા જુઓ. એ થી બી દિશા તરફ જઈએ એટલે આપણને એક જ પ્રકારના પરમાણુ મળે છે, અને સી થી ડી દિશા તરફ જઈએ ત્યારે અલગ અલગ પ્રકારના પરમાણુઓ કણો મળે છે. તો કણોની ગોઠવણી જુદી જુદી દિશામાં કેવી હોય? જુદી જુદી હોય. તેથી સ્ફટિકમાં વિષમદેશિકતા ગોઠવણી છે એમ કહી શકાય સ્ફટિકમય પદાર્થમાં. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થમાં કેવું હોય? તેના ભૌતિક ગુણધર્મો જેવા કે વક્રીભવનાંક, યાંત્રિક મજબૂતાઈ, વિદ્યુત વાહકતા બધી દિશામાં સરખા જોવા મળે છે. એટલે કે અસ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવે આઇસોટ્રોપિક, સમદેશિક છે. કેમ આવું બન્યું? તો અસ્ફટિકમય પદાર્થમાં સ્ફટિકમય પદાર્થની વિરુદ્ધ ગોઠવણી હોય. એના કારણે એને સમદેશિક ગોઠવણી કરવામાં આવે છે. અહીંયા જુદી જુદી દિશામાં કણોની ગોઠવણી જુદી જુદી હોય, પણ એમની સરેરાશ લઈએ તો એ ગોઠવણી આપણને સમદેશિક મળે છે. તેથી તેમના ગુણધર્મો બધે સમાન જોવા મળે છે. ગુણધર્મો એટલે વક્રીભવનાંક, યાંત્રિક મજબૂતાઈ, વિદ્યુત વાહકતા. વિદ્યુત વાહકતા અને વિદ્યુત અવરોધકતા બે સેમ કહેવાય. જે વિદ્યુત અવરોધ વધારે હોય તેની વાહકતા ઓછી હોય, અને વિદ્યુત અવરોધ ઓછો હોય એની વિદ્યુત વાહકતા ખૂબ અ, વધારે હોય. બરાબર. તો આ ત્રણ પદાર્થો, ત્રણ ગુણધર્મો એક સમાન જોવા મળે છે અસ્ફટિકમય પદાર્થમાં. અસ્ફટિકમય ઘન પદાર્થોમાં ઘટક કણોની ગોઠવણી કેવી હોય? અસ્તવ્યસ્ત હોય. એટલે સરેરાશ ગોઠવણી બધી દિશામાં કેવી ગણવામાં આવે છે? સમાન ગણવામાં આવે છે. તેથી આવા ભૌતિક ગુણધર્મોનું મૂલ્ય બધી દિશામાં સમાન આવે છે. બરાબર. ત્યાર પછી આપણે એક બીજી વાત કરી હતી, બહુસ્ફટિકમય ઘન પદાર્થો. તો બહુસ્ફટિકમય ઘન પદાર્થ કોને કહેવાય? તો સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થો ઉપરાંત કેટલાક એવા ઘન પદાર્થો છે કે જે દેખાવમાં અસ્ફટિકમય લાગે, બહારથી દેખાવમાં અસ્ફટિકમય લાગે, પરંતુ તેઓની અતિ સૂક્ષ્મ રચના એ કેવી હોય? સ્ફટિકમય હોય. તેથી આવા પદાર્થોને બહુસ્ફટિકમય ઘન પદાર્થો કહેવાય. દાખલા તરીકે ધાતુઓ એ બહુસ્ફટિકમય સ્થિતિમાં જોવા મળે છે. ધાતુના જે નમૂનામાં હોય એ વ્યક્તિગત સ્ફટિક દેખાવે કેવા લાગે? અસ્ફટિકમય લાગે, પરંતુ આંતરિક રચના કેવી હોય? સ્ફટિકમય હોય. આમ ધાતુ એ બહુસ્ફટિકમય ગુણ ધરાવે છે એમ કહેવાય. હવે મોસ્ટ મારા આજે તમને શીખવાનો લખાણ સંબંધિત પ્રશ્નો, કે કઈ રીતે પ્રશ્નોના જવાબ લખાય. તો 4 પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે લખાણ સંબંધિત પ્રશ્ન: ઘન પદાર્થો શા માટે દ્રઢ હોય છે? તો ઘન પદાર્થો શા માટે દ્રઢ હોય? તો સિમ્પલી વસ્તુ છે કે ઘન પદાર્થોના કણો એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા હોય છે, એટલે કે તેમની વચ્ચેનું આંતરઆણવીય આકર્ષણ, આંતરઆણવીય અંતર સૌથી ઓછું હોય છે. તેના લીધે તેમની વચ્ચે લાગતું આંતરઆણવીય આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ હોય છે. એને પરિણામે ઘન પદાર્થો અસંકોચનીય છે.
તેથી તે દ્રઢ છે. બસ આટલું લખો એટલે પ્રશ્નનો જવાબ પૂરો થઈ જાય. બરાબર. એના પછી બીજો પ્રશ્ન લઈએ કે ઘન પદાર્થોને શા માટે નિશ્ચિત આકાર હોય છે? તો એનો પણ જવાબ ઉપરના જેવો જ આવે કે ઘન પદાર્થોમાં કણો વચ્ચે આંતરાણી આકર્ષણ બળ સૌથી પ્રબળ હોય છે. એના લીધે કણો એકબીજાની ગીચોગીચ ગોઠવાય છે, તેથી તેમનું સ્થાન બદલાતું નથી. એટલે કે તેમના સ્થાન કેવા હોય છે? નિશ્ચિત હોય છે. આથી તેમને અ, તેમનો આકાર કેવો ગણાય? નિશ્ચિત હોય છે. ક્લિયર? ફરી બોલવું કે ઘન પદાર્થોમાં કણો કણો વચ્ચે આંતરાણવી આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ હોય છે, તેથી કણોના સ્થાન બદલી શકાતા નથી. એટલે કે નિશ્ચિત હોય છે, તેથી તેમનો આકાર નિશ્ચિત હોય છે. પછી 1.3 પ્રશ્ન છે કે અસ્ફટિકમય ઘન અને સ્ફટિકમય ઘનમાં વર્ગીકરણ કરો. તો એની અંદર જુઓ, મેં વર્ગીકરણ કર્યું જ છે કે પોલીયુરેથેન એ પદાર્થ કેવો છે? પોલીમર છે. તો પોલીમર પ્લાસ્ટિક બધા જ અસ્ફટિકમય ઘન પદાર્થો કહેવાય. ટેફલોન, પછી સેલોફેન એક પ્રકારનો કાગળ આવે. ટેફલોન એ પ્લાસ્ટિકનો એક પ્રકાર આવે. પોલીવિનાઇલ ક્લોરાઇડ એ પણ પ્લાસ્ટિકનો એક પ્રકાર આવે. પીવીસી જેને આપણે કહીએ છીએ, પીવીસી પાઇપ તમે નામ સાંભળ્યું હશે. પછી ફાઇબર ગ્લાસ. તો આ બધા અસ્ફટિકમય ઘન પદાર્થ છે. જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થો કયા છે? તો બેન્ઝોઇક એસિડ, જેનું આપણે સ્ટ્રક્ચર દોરી શકીએ, પછી પોટેશિયમ નાઇટ્રાઇટ, પછી નેપ્થેલિન, કોપર, તાંબુ, આ બધા સ્ફટિકમય ઘન પદાર્થ એટલે ધાતુ હોય, સંયોજન હોય કે જેમના સ્ટ્રક્ચર તમે દોરી શકો, નિયમિત હોય. બરાબર. એ બધા પદાર્થો સ્ફટિકમય ઘન પદાર્થો કહેવાય. ત્યાર પછી 1.4 મુદ્દો, 1.4 પ્રશ્ન. એમાં પ્રશ્ન એવો છે, કેવો પ્રશ્ન છે? આવો પ્રશ્ન છે કે ઘન પદાર્થનો વક્રી ભવનાંક બધી જ દિશાઓમાં એક સરખું મૂલ્ય ધરાવે છે. ઘન પદાર્થનો વક્રી ભવનાંક બધી જ દિશાઓમાં એક સરખું મૂલ્ય ધરાવે છે. આ ઘન પદાર્થ સ્વભાવ વિશે ટીકા કરો. આ ઘન પદાર્થના સ્વભાવ વિશે ટીકા કરો. શું તે ચિરાડ ગુણધર્મ દર્શાવશે? એવો પ્રશ્ન પૂછ્યો. તો પહેલો પ્રશ્ન એ થાય કે ઘન પદાર્થનો વક્રી ભવનાંક બધી જ દિશામાં એક સરખું મૂલ્ય ધરાવે, તો આ કેવો ગુણધર્મ કહેવાય? સમદૈશિક ગુણધર્મ કહેવાય. અને સમદૈશિક ગુણધર્મ ધરાવતા પદાર્થો કેવા પ્રકારના ઘન પદાર્થો હોય? તો અસ્ફટિકમય ઘન પદાર્થો હોય. એટલે ખરેખર ઘન પદાર્થનો વક્રી ભવનાંક બધી દિશામાં સરખું મૂલ્ય ધરાવતો હોય તો એ સ્ફટિકમય હોવો જોઈએ. પરંતુ અહીં તો એક પદાર્થ કેવો છે? અસ્ફટિકમય છે. એટલે આ ઘન પદાર્થના સ્વભાવની આપણે આ ટીકા કરી કહેવાય. તો લખવાનું કઈ રીતે? તો લખવાનું સિમ્પલી કે જે ઘન પદાર્થનો વક્રી ભવનાંક બધી જ દિશામાં કેવો હોય? સમાન હોય, તો તે ઘન પદાર્થ સમદૈશિક સ્વભાવ ધરાવે છે, તેથી તે અસ્ફટિકમય ઘન પદાર્થ છે, સ્ફટિકમય નહીં. બરાબર. આ એની ટીકા થઈ ગઈ. હવે આવા સ્ફટિકમય પદાર્થને આપણે ચપ્પા વડે કાપીએ તો તે કેવા ભાગમાં વિભાજિત થવાનો? અનિયમિત એટલે કે ખરબચડી સપાટી ધરાવતા ભાગમાં વિભાજિત થાય છે, ફેરવાય છે. એટલે એ પ્રશ્ન બી પતી ગયો. બરાબર. ત્યાર પછી આજે જે આપણે જે શીખવાનો છે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. તો લઈ લેવું છે કે કાલ રાખવું છે? ટાઈમ તો 11:10 થઈ ગઈ છે. 15-20 મિનિટ જેવું થશે. ચલો કહી દઈએ, પછી રિપીટેશન કરવાનું જ છે. સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. તો સ્ફટિકમય ઘન પદાર્થને આપણે 4 ભાગમાં વહેંચી શકીએ. બુકમાં તમને આપ્યું છે. કઈ રીતે વહેંચી શકાય 4 ભાગમાં? તો અહીંયા લખ્યું છે મેં કે ઘટક કણોના આંતર આણ્વીય આકર્ષણ બળને આધારે એનું વર્ગીકરણ, કે અંદર કેવા પ્રકારનું આકર્ષણ બળ લાગે છે એના આધારે 4 પ્રકારના પદાર્થો બને. એક આણ્વીય ઘન પદાર્થો એટલે કે મોલેક્યુલર સોલિડ પદાર્થો. બીજું છે આયનીય ઘન પદાર્થો એટલે કે આયોનિક સોલિડ્સ. ત્રીજું છે ધાત્વીય ઘન પદાર્થો એટલે કે મેટાલિક સોલિડ. અને ચોથું છે સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થો એટલે કે કોવેલન્ટ અથવા તો નેટવર્ક સોલિડ. તો આમાં કયા કયા પ્રકારના બંધ બનતા છે? તો આયનિક ઘન પદાર્થો છે એટલે વાન્ડર વાલ્સ આકર્ષણ બળ લાગતું હશે. આયનીય ઘન પદાર્થો એટલે આયન બનતા હશે એમની વચ્ચે,
એટલે આયોનિક આકર્ષણ બળ લાગતું છે. ધાત્વીય ઘન પદાર્થો છે એટલે કે એની અંદર ધાત્વીય બંધ બનતો હશે. ધ્રુવીય સહસંયોજક બંધ લાગતો હશે. સહસંયોજક બંધ છે તો એમાં પણ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ લાગતું છે. એને પરિણામે પણ એમાં પ્રકાર જોવા મળે છે. આમ 4 પ્રકારના બંધો જોવા મળે. એક, વાન ડર વાલ્સ આકર્ષણ બળ, જેના કારણે કયા પ્રકારના ઘન પદાર્થ બને? આણ્વીય ઘન પદાર્થો. બીજો બને આયનીય આકર્ષણ બળ, આયનીય બંધ બને, એના કારણે આયનીય ઘન પદાર્થો બને. ત્રીજો બને સહસંયોજક બંધ, તો એનાથી સહસંયોજક બંધ જોવા મળે. અને સહસંયોજક બંધમાં એક વિશિષ્ટ બંધ જોવા મળે છે, ધ્રુવીય સહસંયોજક બંધ. એના આધારે ધાત્વીય ઘન પદાર્થો જોવા મળે, ધાત્વીય બંધ બને. આમ આંતર આણ્વીય આકર્ષણ બળને આધારે પદાર્થોનું વર્ગીકરણ 4 બાબતોમાં થાય. બરાબર, તો હવે પહેલો વિભાગ આજે આપણે ભણી લઈએ અને પછી આપણે પૂરું કરીએ. તો પહેલા વિભાગની અંદર તો આણ્વીય ઘન પદાર્થો વિશે આપણે ભણીએ. આણ્વીય ઘન પદાર્થો વિભાગ નંબર 1. તો સૌથી પહેલું કે આમાં ઘટક કણો મોટે ભાગે કેવા હોય? અણુઓ હોય. આણ્વિક ઘન પદાર્થમાં મોટે ભાગે ઘટક કણો અણુઓ હોય. અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ એ કયું કહેવાય? વાન ડર વાલ્સ આકર્ષણ બળ લાગે. એના કારણે જે બંધ બને એ બંધ કયો કહેવાય? વાન ડર વાલ્સ આકર્ષણ બંધ કહેવાય. તો આણ્વીય ઘન પદાર્થોના બી 3 પ્રકાર પડે. પેલા બેઝિક માહિતી યાદ રાખી કે આણ્વીય ઘન પદાર્થોમાં મોટે ભાગે કયા હોય? અણુઓ હોય. અને એમની વચ્ચે લાગતું આકર્ષણ બળ કયું કહેવાય? વાન ડર વાલ્સ આકર્ષણ બળ. એના લીધે એમની વચ્ચે કયો બંધ બને છે? તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ બંધ બને છે, વાન ડર વાલ્સ આકર્ષણ બંધ બને છે. હવે એના 3 પ્રકાર છે. 3 પ્રકારમાં પહેલો પ્રકાર હું તમને ભણાવું છું કે H બંધ ધરાવતા આયનીય ઘન પદાર્થો આણ્વીય ઘન પદાર્થો. હવે H બંધ તમે ભણી ગયેલા છો આગળના ધોરણમાં. તો ઉદાહરણ તરીકે શું હોય? તો દાખલા તરીકે હોય બરફ, એટલે કે H2O નીચા તાપમાને. અહીંયા આપણે ઘન પદાર્થની વાત કરીએ છીએ તો પાણી એ નીચા તાપમાને કયા સ્વરૂપમાં જોવા મળે? બરફ સ્વરૂપમાં, એટલે ઘન બન્યો. ઊંચા તાપમાનની વાત કરીએ તો એ ઊંચા તાપમાને પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં પણ ફેરવાઈ જાય. પરંતુ નીચા તાપમાને બરફ એક ઘન પદાર્થ છે અને એમાં H બંધ બને છે. કઈ રીતે H બંધ બને છે? તો જુઓ, પાણીનું સ્ટ્રક્ચર આ રીતે હોય. ઓક્સિજન નાઇટ્રોજન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, સહસંયોજક બંધ બને. ઓક્સિજન નાઇટ્રોજન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, સહસંયોજક બંધ બને. ઓક્સિજનની વિદ્યુત ઋણતા ઊંચી હોવાથી એ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચી રાખે છે, એટલે પોતે આંશિક ઋણ વીજભારિત બને છે અને હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત બને છે. એ જ રીતે અહીંયા પણ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચી રાખે છે, એટલે આંશિક ઋણ વીજભારિત બને છે અને આંશિક ધન વીજભારિત બને છે. તો આ એક અણુની વાત થઈ. હવે આવો અણુ બીજો હું બનાવું તો એમાં પણ સેમ પોઝિશન થવાની. આંશિક ઋણ વીજભારિત બનશે, આંશિક ધન વીજભારિત બનશે, આંશિક ધન વીજભારિત બનશે. હવે આ અણુ અને આ અણુ વચ્ચે તમે જોજો કે આ ઋણ વીજભારિત અને આ ધન વીજભારિત વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ લાગે. તો આ જે આકર્ષણ બળ લાગે છે એને H બંધ કહે છે. એટલે કે હાઇડ્રોજન બંધ એકચ્યુઅલી કોની વચ્ચે હોય? તો અણુ વચ્ચે હોય. એના કારણે પાણી એ પૃથ્વી ઉપર ટકી રહે છે. એનો બાષ્પીભવનનો દર ધીમો છે, કારણ પાણીના બધા અણુઓ એકબીજા પ્રત્યે આકર્ષણ ધરાવે છે અને હાઇડ્રોજન બંધથી જોડાય છે. હાઇડ્રોજન બંધ વાસ્તવમાં નિર્બળ હોય છે, પણ તેમ છતાં પાણીના અણુઓને પૃથ્વી પર ટકાવી રાખે છે. બાકી એક જ અણુ હોય, અણુની અંદર આકર્ષણ બળ લાગી લે, અણુનું બંધારણ જળવાઈ રહે, બીજા અણુનું પણ બંધારણ જળવાઈ રહે.
ત્રીજા અણુનું પણ બંધારણ જળવાઈ રહે, એમ બધા જ અણુના બંધારણો જળવાઈ રહે, પણ એ અણુઓ ભેગા ભેગા ક્યારે રહી શકે? કે જ્યારે અણુ અણુ વચ્ચે કંઈક આકર્ષણ બળ લાગતું હોવું જોઈએ, ને એ આકર્ષણ બળ હાઇડ્રોજન બંધ કહેવાય. એ હાઇડ્રોજન બંધના કારણે આ બધા અણુ એકબીજા સાથે જોડાયેલા રહે છે. તો આ H બંધ ધરાવતા જે સંયોજનો છે એને આણ્વીય ઘન પદાર્થો કહેવામાં આવે. આવું બીજું કોની કોની વચ્ચે બને? તો H અને F વચ્ચે બને, પછી H અને O વચ્ચે બને, H અને N વચ્ચે બને. મતલબ HF અણુ હોય, એક HF અણુ અને બીજો HF અણુ, આ બંને વચ્ચે આકર્ષણ લાગે. એમ ત્રીજો HF અણુ, એની વચ્ચે આકર્ષણ બળ લાગે. અહીંયા ધ્રુવીય સહસંયોજક બંધ આમ હોય. પછી H અને O વચ્ચે આપણે વાત કરી દીધી H2O. H અને N વચ્ચે કેવી રીતે થાય? તો NH3, એટલે કે NH, આમ કરીએ, અને બીજો HH. તો આ આંશિક ધન વીજભારિત છે, આંશિક ઋણ વીજભારિત છે. તો આ બંને વચ્ચે આકર્ષણ લાગે, ડેશ બંધ બને. એ જ રીતે અહીંયા પણ આકર્ષણ બળ લાગે. બરાબર, અહીંયા બધા ધ્રુવીય સહસંયોજક બંધ હોય, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઊંચી હોય. તો આ બધા વચ્ચે જે પરમાણુ વચ્ચે જે બંધ લાગે છે એને H બંધ કહેવાય. અને H બંધથી જે અણુ બને છે અને એ જે ઘન પદાર્થ બને છે એને આણ્વીય ઘન પદાર્થ કહેવાય. તો H બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થો. આની વાત પૂરી થઈ. હવે બીજો એક પ્રકાર લઈએ, અધ્રુવીય. અધ્રુવીય ઘન પદાર્થો. હવે અધ્રુવીય ઘન પદાર્થો તમે સમજી ગયા છો કે એવા પદાર્થો લેવાના તો જે પદાર્થો પર ધ્રુવ ના બનતો હોય. તો ધ્રુવ ના બનતો એવા પદાર્થો તો એમાં બે પ્રકાર પડે. ઘટક કણો તરીકે પરમાણુ પણ હોય અને ઘટક કણો તરીકે અણુ પણ હોય. એવા પદાર્થો વચ્ચે એવા પદાર્થો દ્વારા બનતા ઘન પદાર્થો અધ્રુવીય ઘન પદાર્થ કહેવાય. ઉદાહરણ તરીકે તો પરમાણુ હોય એવા કયા પદાર્થો હશે? તો તમે જાણો છો આર્ગોન, નિયોન, હિલિયમ, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. આ બધા જ પદાર્થોના લિસ્ટ કયા છે? નિષ્ક્રિય વાયુઓ છે બધા. નિષ્ક્રિય વાયુ પદાર્થો છે. આદર્શ વાયુ પદાર્થો કહેવાય એને, કારણ કે એ કોઈની જોડે પ્રક્રિયા કરતા નથી. ઊંડા વાયુ પણ કહેવાય એને. પણ આ બધા જે અણુઓ છે, પરમાણુઓ છે, સોરી, એ પરમાણુઓ અણુ સ્વરૂપે જોવા મળતા નથી. એટલે કે Ar2 કે He2 તમને જોવા મળે નહીં. બરાબર, તો એના કારણે આ બધા જે પદાર્થો છે, ઘન પદાર્થો છે, આને પણ ઘન પદાર્થ બનાવી શકાય. તમને એમ પ્રશ્ન થાય સાહેબ આ તો વાયુઓ છે, તો ઘન પદાર્થ કેવી રીતે બનાવી શકાય? તો ખૂબ નીચા તાપમાને આમને ઘનમાં ફેરવીએ તો જે આર્ગોન ઘન સ્વરૂપે જોવા મળે છે એના ઘટક કણો પરમાણુ સ્વરૂપમાં જ હોય છે અને એ પદાર્થમાં કોઈ ધ્રુવ બનતો નથી. એટલે હવે આને અધ્રુવીય ઘન પદાર્થ કહેવાય. ચલો બીજા લઈએ કે જેમાં ધ્રુવ ના બનતા હોય તો એમની વચ્ચે વિદ્યુત ઋણતા કેવી લેવી પડે? સમાન લેવી પડે. તો વિદ્યુત ઋણતા સમાન હોય એવા ઉદાહરણો કયા? અને અણુ બનાવતા હોય તો H2, Cl2, બરાબર, I2. આ બધા પદાર્થો કેવા છે કે જેમની વચ્ચે વિદ્યુત ઋણતા સરખી છે, એના પરિણામે એમાં કોઈ ધ્રુવ બનતા નથી. એટલે અહીંયા સમાન પરમાણુઓ છે અને એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, પણ વિદ્યુત ઋણતા કેવી છે? સમાન. તેથી ઇલેક્ટ્રોન પ્રત્યેનું ખેંચાણ બળ પણ કેવું હોય? સમાન હોય. એના પણ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં ગોઠવાય? બિલકુલ વચ્ચોવચ્ચ જ ગોઠવાય. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ રહે. એટલે આ પ્રકારથી જે બને છે પદાર્થ, એ પદાર્થ કેવો કહેવાય? અધ્રુવીય ઘન પદાર્થ. એમાં કોઈ ધ્રુવ બનતા નથી. પણ આ પાછા વાયુઓ છે, તો એને પણ શું કરવું પડે? ખૂબ નીચા તાપમાને લઈ જવા પડે. તો ખૂબ નીચા તાપમાને આ જોવા મળતા પદાર્થો પણ કેવા કહેવાય? એ અધ્રુવીય ઘન પદાર્થો છે. અધ્રુવીય ઘન પદાર્થો વિશે બીજી વાત કરીએ કે અધ્રુવીય ઘન પદાર્થો વચ્ચે એક ખાસ પ્રકારના બળ લાગે છે. તો
તો એ બળને શું નામ આપ્યું છે? લંડન બળ. લંડનના ફ્રીઝ લંડન નામના વૈજ્ઞાનિકે આ બળ આપ્યું હોવાથી એને લંડન બળ કહે છે. અથવા બીજો શબ્દ છે નિર્બળ વિસર્જન બળ. ડિસ્પ્રેશન. નિર્બળ વિસર્જન બળ ડિસ્પ્રેશન લાગે છે. તો અધ્રુવીય ઘન પદાર્થો વચ્ચે લંડન બળ અથવા નિર્બળ વિસર્જન બળ લાગે છે અને એના દ્વારા એ જકડાયેલા રહે છે. તેના વડે અણુઓ જકડાયેલા હોય છે. હવે આવા પદાર્થોના ગુણધર્મો કેવા હોય? તો આવા ઘન પદાર્થો પોચા હોય. પાછા કેવા હોય? વિદ્યુત અવાહક હોય. ગલન બિંદુ એના કેવા હોય? ઘન પદાર્થ ગલનબિંદુ ખૂબ નીચા હોય. બરાબર. અને આ બધા જ પદાર્થો ઓરડાના તાપમાને અને દબાણે કેવા સ્વરૂપે હોય? વાયુ સ્વરૂપે હોય. અરે યાર. હલો. તો બોલો સાહેબ. હા, બોલો સાંભળું. સમાજ વિદ્યા ઇંગ્લિશ મીડિયમ હતું? ઇંગ્લિશ મીડિયમ નું હારું અમારા જોડે ના હોય. નિદાન કસોટી ક્યાં કશે ખરી ઇંગ્લિશ મીડિયમ આવી તો છે બધી. એવું છે તો હું શોધીને તમને મોકલું આ લેક્ચર પૂરું કરી. કેમિસ્ટ્રી લેક્ચર. હા, ચોક્કસ. બરાબર. તો ઓરડાના તાપમાને અને દબાણે એ પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં હોય. પરંતુ નીચા તાપમાને એ કેવા હોય? ઘન સ્વરૂપમાં હોય. બરાબર. તો આ વસ્તુ થઈ આપણે આણ્વીય ઘન પદાર્થોની વાત થઈ. અધ્રુવીય ઘન પદાર્થો. આણ્વીય ઘન પદાર્થોમાં પહેલો પ્રકાર H બંધ ધરાવતા ઘન પદાર્થો, પછી બીજો પ્રકાર અધ્રુવીય ઘન પદાર્થો અને ત્રીજો પ્રકાર લઈએ ધ્રુવીય. આ બધા જ તમને આવડે એવા છે. ઉદાહરણ તરીકે જુઓ, જેમાં ધ્રુવ સર્જાતો હોય તો દાખલા તરીકે HCl, પછી ઘન SO2, પાછો ઘન NH3. આ બધા નીચા તાપમાને ઘન સ્વરૂપમાં ફેરવવા પડે. તો ધ્રુવીય પદાર્થોના ગુણધર્મો બી સેમ આના જેવા જ છે, અધ્રુવીય ઘન પદાર્થો જેવા. કે આવા પદાર્થો કેવા હોય? પોચા હોય, વિદ્યુતના અવાહક હોય, ગલનબિંદુ એમના નીચા હોય. આમાં ખાલી ગલનબિંદુ ઊંચા હોય. એટલો જ ફરક પડશે. જોઈ લઈએ કે આમાં ઘટક કણો તરીકે કોણ હોય? અણુ જ હોય. દાખલા કે H અને Cl. તો તમે જાણો છો કે બંને વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય પણ ઇલેક્ટ્રોન યુગ્મ કોણ ખેંચી લઈ જાય? Cl. એટલે આંશિક ઋણ વીજભારિત બને, આંશિક ધન વીજભારિત બને. બરાબર. એટલા માટે અહીંયા કયા પ્રકારનો બંધ બને? ધ્રુવીય સહસંયોજક બંધ બને. અને ધ્રુવીય સહસંયોજક બંધ બને છે. તેથી તેમની વચ્ચે લાગતું બળ એ અધ્રુવીય પદાર્થ કરતા વધુ મજબૂત હોય. એટલે લંડન બળ કેવું હોય? પ્રબળ હોય. અને લંડન બળ પ્રબળ હોવાને કારણે ધ્રુવીય ઘન પદાર્થો ના ગલન બિંદુ કેવા હોય? ઊંચા હોય. બરાબર. બાકી એ ઓરડાના તાપમાને કેવા હોય? પ્રવાહી કે વાયુ જ હોય. ઓરડાના તાપમાને અને દબાણે કેવા હોય? પ્રવાહી કે વાયુ હોય. ખૂબ નીચા તાપમાને જે ઘન સ્વરૂપમાં હોય. દાખલા તરીકે ઘન SO2 અને ઘન NH3. તો ક્લિયર થઈ ગયું. આ એક વિભાગ તમારે એ પૂરો કે આણ્વીય ઘન પદાર્થો, એના 3 પ્રકારો, એના ઉદાહરણો
અને એમના વિશિષ્ટ ગુણધર્મો. બરાબર, તો આજનું લેક્ચર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. રેકોર્ડિંગ મેં કર્યું છે એટલે તમને એ અપલોડ કરીને પછી સેન્ડ કરીશ. ચલો આવજો.